પોરબંદર સોમનાથ હાઈવે પર ઘોડાપૂરની સ્થિતિ છે। ભાદર અને ઉઝતના પાણી ઘેડ પંથકમાં આવતા હાઈવે જળબંબાકાર થયો છે। હાઈવે પર પરથી પસાર થતી આ સમુદ્ર તરફ ધસી આવ્યું છે આ પાણી અને હાઈવે પર 2 થી 3 ફૂટ પાણી ભરાતા નાના વાહનોની અવરજવર બંધ થઈ છે। તો ભાદર અને ઉઝતના પાણી ઘેડ પંથકમાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે। હિતેશ, શું છે વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ભાદર, ઓજત અને અમીપુર, મિરસાર, વેણુ તમામ નદીઓમાં ધસમસતા પ્રવાહના પાણી છે એ ઘેડ પંથકમાં છોડવામાં આવ્યા છે અને ઘેડના જે પાણી છે તે મુખ્ય માર્ગ એટલે કે પોરબંદર સોમનાથ હાઈવે ઉપરથી પસાર થઈ અને દરિયા તરફ જઈ રહ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। હાઈવે ઉપર લગભગ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે, કારણ કે ઘેડમાં એટલો બધો પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેને લઈને ઘેડ પણ ડૂબી ગયો છે અને હવે આ જે સીધી અસર છે તે હાઈવે ઉપર જોવા મળી રહી છે। જી બિલકુલ હિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઘેડ પંથકની ફરી કપરી સ્થિતિ જોવા મળી રહી છે। ભાદર અને ઉઝતના પાણી ઘેડ પંથકમાં આવતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ છે। તો ઘેડ પંથકની આ જૂની કહાણી છે। દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે અને આ વખતે પણ સિઝનમાં બીજી વખત ઘેડ પંથકની કફોડી સ્થિતિ જોવા મળી છે।